विद्यार्थी मित्रों, स्वस्तिक शैक्षणिक संकुल पालनपुर थी भरत पटेलना नमस्कार। विद्यार्थी मित्रों, अगाऊ अपने पाठ नंबर 2 परमाणुीय बंधारण में કેટલીક મહત્વની બાબતોની આપણે ચર્ચા કરી હતી। તમને યાદ હશે કે SPE એક આપણે અગત્યના જે વર્ણપટ છે એ વર્ણપટની સમજૂતી મેળવેલી અને તેને આધારે આપણે જે વિદ્યુત ચુંબકીય વિકિરણ તરંગ પ્રકૃતિ ધરાવે છે એ આપણે સમજેલા। તમને યાદ હશે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે આપણે કોઈપણ પ્રકાશના વિકિરણનું સંચરણ એટલે કે પ્રસરણ કરીએ તો તેમાં વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। આ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પ્રકાશના વિકિરણના સંચરણની દિશાને લંબતો હોય જ છે, પણ સાથે સાથે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના જે તરંગો ઉત્પન્ન થાય છે એ પણ એકબીજાને લંબ હોય છે અને તેની આપણે સમજૂતી મેળવેલી અને તેમાં આપણે કહેલું કે જે વિદ્યુત ચુંબકીય વિકિરણમાં જે તરંગો ઉત્પન્ન થાય છે એ તરંગો કોના આધારે જુદા પડે છે અથવા કોના આધારે ઓળખી શકાય છે, તો તેના માટે બે શબ્દો મહત્વના હતા। તે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે ઉત્પન્ન થાય છે તેના જે તરંગો છે તેની તરંગ લંબાઈ અને આવૃત્તિ આ બંને જુદા જુદા હોય છે અને તેના આધારે આપણે તેને ઓળખી શકીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એ જ બાબત સમજવાની છે, જે તરંગો ઉત્પન્ન થાય છે તેની લાક્ષણિકતાઓ જુદા જુદા પ્રકારની છે। એમાંથી તમને યાદ હોય તો આપણે એક લાક્ષણિકતા ભણેલા અને તે લાક્ષણિકતા હતી તરંગ લંબાઈ। પ્રથમ લાક્ષણિકતા આપણે ભણેલા તરંગ લંબાઈ, વેવ લેન્થ, જેને આપણે લેમ્બડા તરીકે ઓળખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી સમજી લઈએ કે વેવ લેન્થ કોને કહેવાય છે, તરંગ લંબાઈ કોને કહેવાય છે। તો આપણે કહેલું કે જે તરંગ ઉત્પન્ન થાય છે તે તરંગ આપણને આ પ્રમાણે જોવા મળે છે અને એ જે તરંગ ઉત્પન્ન થયો છે તેમાં શૃંગ અને જે ગર્ત ઉત્પન્ન થાય છે આપણે આ પ્રમાણે દર્શાવેલું। આ પ્રમાણે તરંગો ઉત્પન્ન થાય છે અને તે તરંગોમાં આપણને શૃંગ અને જે ગર્ત દેખાય છે તેના આધારે આપણે તરંગ લંબાઈની સમજૂતી મેળવેલી। ઉપરની બાજુ જે છે તેને શૃંગ કહીએ છીએ અને નીચેની બાજુ છે એને આપણે ગર્ત કહીએ છીએ। તો એમ કહેવાય છે બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને આપણે લેમ્બડા એટલે કે તરંગ લંબાઈ તરીકે ઓળખીએ છીએ। તો વ્યાખ્યામાં આપણે એ જ કહી શકીએ કે બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમ્બડા કહેવામાં આવે છે। તરંગ લંબાઈ લેમ્બડા કહે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ સમજેલા કે તરંગ લંબાઈ ખૂબ જ નાની હોય છે, અતિ સૂક્ષ્મ હોય છે અને એટલા માટે તો તેનું મૂલ્ય મોટા ભાગે આપણને એંગસ્ટ્રોમમાં આપે છે અને એંગસ્ટ્રોમ અને મીટર વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે એ કદાચ તમે અગાઉ પ્રકરણ નંબર 1માં પણ સમજેલા છો। દાખલા તરીકે 1 એંગસ્ટ્રોમ હોય, 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁻10 મીટર થાય છે, અથવા તમે સેન્ટીમીટરમાં ફેરવો તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻8 સેન્ટીમીટર થાય છે। કેટલીક વાર તમને તરંગ લંબાઈ પિકોમીટરમાં પણ આપે
અથવા નેનોમીટરમાં પણ આપે તો નેનોમીટર અને પિકોમીટર સાથે મીટરને કેવો સંબંધ છે એ પણ તમે જાણતા હશો. 1 નેનોમીટર બરાબર 10⁹ મીટર થાય છે અને 1 પિકોમીટર બરાબર 10⁻12 મીટર થાય છે. આ જે બાબત છે તે પ્રકરણ નંબર 1 તમે તેનો અભ્યાસ કરેલો છે, છતાં પણ તમે નોંધી લેજો કે તરંગ લંબાઈ અતિ સૂક્ષ્મ હોય તો તેના મૂલ્યો આપણે આ રીતે મીટર કે સેન્ટીમીટરમાં ફેરવીએ છીએ. હવે એક તરંગની બીજી લાક્ષણિકતા છે જેને આપણે કહીએ છીએ આવૃત્તિ. આવૃત્તિ ફ્રીક્વન્સી, જેને આપણે ન્યુ વડે દર્શાવીએ છીએ. તરંગ લંબાઈ અને આવૃત્તિ બંને એકબીજાના વ્યસ્ત છે. પણ આવૃત્તિ કોને કહેવાય? તો આવૃત્તિ માટે એમ કહી શકાય કે કોઈ એક બિંદુએથી 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા. કોઈ એક બિંદુએથી આવૃત્તિ માટે કહી શકાય કોઈ એક બિંદુએથી 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યાને આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી ન્યુ કહે છે. આવૃત્તિ અથવા ફ્રીક્વન્સી ન્યુ કહે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજી લેજો કે આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત છે. હવે આપણે આકૃતિ વડે પણ સમજાવી શકીએ કે કેવા પ્રકારની પરિસ્થિતિ હશે તો આવૃત્તિ આપણે કહી શકીએ. દાખલા તરીકે અહીંયા t બરાબર 0 સેકન્ડ છે. t ઇઝ ઇક્વલ ટુ 0 સેકન્ડ અને અહીંયા આપણે દર્શાવીએ છીએ t બરાબર 1 સેકન્ડ. t બરાબર 1 સેકન્ડ. તો આપણે કહ્યું કે કોઈ એક બિંદુએથી 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા. તો આ સમયના સંદર્ભમાં મેં દર્શાવ્યું છે અને સમયના સંદર્ભમાં આપણે જોઈએ તો આમાં આ રીતે તરંગો ઉત્પન્ન થાય છે. આ રીતે તરંગો ઉત્પન્ન થાય છે. તો 1 સેકન્ડમાં પસાર થતા જે તરંગોની સંખ્યા આપણને મળે છે તે સંખ્યાને આપણે આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણને કેટલા જે તરંગો મળે છે એ આપણે જોઈ શકીએ છીએ. આ એક તરંગ છે, આ બીજો તરંગ છે અને આ ત્રીજો તરંગ છે. તો 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા આપણે અહીંયા 3 દર્શાવી શકીએ, જેને આપણે આવૃત્તિ વડે દર્શાવીએ છીએ. આપણે કહ્યું કે આવૃત્તિ એ તરંગ લંબાઈ સાથે વ્યસ્ત સંબંધ દર્શાવે છે. તો ન્યુ ચલે છે 1 ભાગાકારમાં લેમ્ડા થશે. ચલન આપણે દૂર કરીએ તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ c પ્રતિ લેમ્ડા થાય છે. આ બાબત તમારે ખાસ યાદ રાખવાની છે. ન્યુ ઇઝ ઇક્વલ ટુ c પ્રતિ લેમ્ડા થાય છે. c એટલે અચળાંક છે અને એ અચળાંક એટલે પ્રકાશનો વેગ છે, જેનું મૂલ્ય તમે અગાઉના ધોરણમાં ભણીને આવ્યા છો કે c એટલે પ્રકાશનો વેગ. પ્રકાશના વેગનું મૂલ્ય છે 3 ગુણાકારમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, જેનો ઉપયોગ આપણે વારંવાર કરવાનો થશે. પ્રકાશનો વેગ c ઇઝ ઇક્વલ ટુ 3 ગુણાકારમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડ એટલું મૂલ્ય થશે. અને આ જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરી આપણે એક્ઝામ્પલ ગણવાના પણ થાય છે. એટલે આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું થશે. ન્યુ ઇઝ ઇક્વલ ટુ c પ્રતિ લેમ્ડા. તરંગ લંબાઈ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત છે. એમાં પ્રકાશનો વેગ જે આપેલો છે તમારે યાદ રાખવાનું, એનું મૂલ્ય
અચળાંક તરીકે સ્વીકારવાનું છે, એટલે લેમ્બડા જાણતા હોય તો ન્યુ જાણી શકાય, ન્યુ જાણતા હોય તો લેમ્બડા જાણી શકાય. હવે અહીંયા આપણે આવૃત્તિ માટે એમ કહીએ છીએ, જેમ તરંગ લંબાઈ માટે એસઆઈ પદ્ધતિમાં એકમ કયો છે, તો લેમ્બડા તરંગ લંબાઈ દર્શાવવા માટે એસઆઈ પદ્ધતિમાં લંબાઈ છે. એટલે તમે જાણો છો કે લેમ્બડાનો એકમ એસઆઈ પદ્ધતિમાં કયો થશે? મીટર. જ્યારે અહીંયા આવૃત્તિ એટલે પસાર થતા તરંગોની સંખ્યા દર્શાવે છે કોઈ એક બિંદુએથી 1 સેકન્ડમાં, એટલે તેનો એકમ અહીંયા મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી પ્રતિ લેમ્બડા. સી એટલે વેગ, એનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ, આનો એકમ છે મીટર, એટલે મીટર મીટર ઉડી જાય છે, એટલે તેનો એકમ થાય છે સેકન્ડ ઇન્વર્સ. એટલે આપણે એ પણ નોંધ કરી લેશું કે ન્યુ એટલે આવૃત્તિ અને તેનો એકમ સેકન્ડ ઇન્વર્સ, અથવા એસઆઈ પદ્ધતિમાં તેને હર્ટ્ઝ તરીકે પણ ઓળખી શકાય છે, HZ, જેને આપણે હર્ટ્ઝ તરીકે ઓળખીએ છીએ. આમ તો સાયક્લોન પર સેકન્ડ, સાયક્લોન પર સેકન્ડ 1 CPS, 1 CPS સાયક્લોન પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 હર્ટ્ઝ થાય છે. એટલે ક્યારેક એક્ઝામ્પલમાં આ પ્રકારનો શબ્દ આપેલો હોય તો તમારે યાદ રાખવાનું કે સાયક્લોન પર સેકન્ડ એ પણ આવૃત્તિનું એકમ છે અને તેનું મૂલ્ય હર્ટ્ઝ જેટલું થાય છે. કેટલીક વાર એક્ઝામ્પલમાં આપણને આ પ્રમાણે પણ આપેલું હોય 1 કિલો હર્ટ્ઝ, તો આપણે એનો સંબંધ જાણી શકીએ છીએ કે 1 કિલો હર્ટ્ઝ બરાબર 10⁻³ હર્ટ્ઝ થશે. અથવા કેટલીક વાર મેગા હર્ટ્ઝ પણ આપેલું હોય, 1 મેગા હર્ટ્ઝ બરાબર 10⁶ હર્ટ્ઝ થશે. એટલે આપણે આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી ન્યુ વિશે આપણે આ બાબત જાણી શકીએ. આ બીજા નંબરની લાક્ષણિકતા હતી. હવે ત્રીજા નંબરની લાક્ષણિકતા છે નંબર 3, તરંગ આંક, જેને આપણે ન્યુ બાર વડે દર્શાવીએ છીએ. ન્યુ બાર, જેને આપણે વેવ નંબર કહીએ છીએ. વેવ લેન્થ, ફ્રીક્વન્સી, ત્યાર પછી વેવ નંબર. તરંગ આંક કોને કહી શકાય? તો તેની સમજૂતી સામાન્ય અહીંયા જે આવૃત્તિ છે એના સંદર્ભમાં આપણે તરંગ આંકની સંખ્યા મેળવવાની છે. કોઈ એક બિંદુએથી 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા. તો તરંગ આંક એટલે એકમ અંતરમાં રહેલા તરંગોની સંખ્યાને તરંગ આંક ન્યુ બાર કહે છે. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે એ પણ ખાસ સમજી લેજો કે અહીંયા તરંગ આંક આપણે જે દર્શાવીએ છીએ, તરંગ આંક આવૃત્તિ એટલે કે આપણે ફ્રીક્વન્સીમાં કહ્યું છે કે કોઈ એક બિંદુએથી 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા. અહીંયા આપણે કહ્યું છે કે એકમ અંતરમાં સમાતા અથવા રહેલા તરંગોની સંખ્યાને તરંગ આંક વડે દર્શાવી શકીએ, જેને આપણે સૂત્રમાં એમ કહીએ છીએ કે ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1/લેમ્બડા થશે. તરંગ આંક ઇઝ ઇક્વલ ટુ 1/લેમ્બડા અને ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી પ્રતિ લેમ્બડા. ન્યુ બાર આવે તો 1/લેમ્બડા અને ન્યુ આવે તો c/લેમ્બડા થશે. અને આ સૂત્રને આધારે આપણે તરંગ આંક પણ જાણી શકીએ. દાખલા તરીકે આપણે એમ વિચારીએ કે ધારો કે કોઈ તરંગની તરંગ લંબાઈ 1 × 10⁻10 સેન્ટીમીટર છે. તો
ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. આ પ્રકારનો પ્રશ્ન મૂકેલો છે કે ધારો કે તરંગ લંબાઈ એક ગુણાકારમાં 10⁻10 સેન્ટીમીટર છે, તો તેમાં તરંગ આંક કેટલા થશે? તો તરંગ આંક માટે આપણે સૂત્ર મૂકીએ કે ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1 ભાગાકારમાં લેમ્બડા. 1 ભાગાકારમાં લેમ્બડા. તો જવાબ શું થશે? 1 ભાગાકારમાં લેમ્બડાનો જવાબ 1 ગુણાકારમાં 10⁻10 છે. તો મૂલ્ય મળશે આપણને 1 ગુણાકારમાં 10⁻10. અહીંયા આપણે તરંગ લંબાઈનો એકમ સેન્ટીમીટર લખીએ છીએ, તો અહીંયા નીચે સેન્ટીમીટર આવે, તો ન્યુ બારનો એકમ કયો થશે? સેન્ટીમીટર ઇન્વર્સ. એસઆઈ પદ્ધતિમાં ન્યુ બારનો એકમ મીટર ઇન્વર્સ થાય છે. જેમ આપણે કહ્યું કે તરંગ લંબાઈનો એસઆઈ પદ્ધતિમાં એકમ મીટર છે, તો અહીંયા ન્યુ બારનો એકમ એસઆઈ પદ્ધતિમાં મીટર ઇન્વર્સ થશે. ન્યુ આવૃત્તિનો એકમ સેકન્ડ ઇન્વર્સ થાય છે, જે આપણે અગાઉ નોંધ્યું છે કે ન્યુનો એકમ સેકન્ડ ઇન્વર્સ અથવા હર્ટ્ઝ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર, અહીંયા અથવા છે, અથવા અહીંયા ન્યુ બારનો એકમ મીટર ઇન્વર્સ થાય છે. એટલે અહીંયા આપણને જે ન્યુ બાર મળ્યો છે તેનું મૂલ્ય 10⁻10 છે. તો આનું તમે શાબ્દિક અર્થઘટન શું કરી શકો? એકમ અંતર એટલે અહીંયા પ્રતિ સેન્ટીમીટર છે. 1 સેન્ટીમીટરમાં રહેલા તરંગોની સંખ્યા 10⁻10 થશે. 1 સેન્ટીમીટરમાં આપણે ત્રિરાશિથી પણ જવાબ મેળવી શકીએ કે તરંગ લંબાઈ આટલી છે, તો આટલા અંતરમાં કેટલા તરંગો સમાય છે? વિદ્યાર્થી મિત્રો સમજવાનો પ્રયત્ન કરજો. આ એક તરંગની તરંગ લંબાઈ છે, તો 10⁻10 સેન્ટીમીટરમાં કેટલા તરંગો સમાય છે? 1. તો આપણે એમ કહેવાનું છે કે 1 સેન્ટીમીટરમાં કેટલા તરંગો સમાય? આપણે ત્રિરાશિથી પણ જવાબ મેળવી શકીએ. આ પ્રમાણે થશે કે 10⁻10 સેન્ટીમીટર 10⁻10 સેન્ટીમીટર આપણને આ જે મૂલ્ય આપેલું છે તરંગ લંબાઈનું, તેમાં કેટલા તરંગો સમાય છે? 1 તરંગ. 1 તરંગની તરંગ લંબાઈ છે. તો આપણે પ્રતિ સેન્ટીમીટર એકમ અંતર છે, એટલે પ્રતિ સેન્ટીમીટર અથવા પ્રતિ મીટર. તો 1 સેન્ટીમીટરમાં રહેલા તરંગોની સંખ્યા તમારે શોધવાની થાય, તો મૂલ્ય મળશે 1 ગુણાકારમાં 1 ભાગાકારમાં 10⁻10 ઇઝ ઇક્વલ ટુ 10⁻10. આપણને અગાઉ જે મૂલ્ય મળ્યું છે એ જ મૂલ્ય મળશે સેન્ટીમીટર ઇન્વર્સ. એટલે આ રીતે તમે શાબ્દિક અર્થઘટનના સંદર્ભમાં પણ સમજી શકો અને સૂત્રને આધારે પણ સમજી શકો. તરંગ લંબાઈ જે આપેલી હોય એને એમ કહી શકાય કે એક તરંગની તરંગ લંબાઈ છે. 10⁻10 સેન્ટીમીટરમાં કેટલા તરંગો સમાય છે? 1. તો પ્રતિ સેન્ટીમીટરમાં કેટલા તરંગો સમાય? તો 10⁻10 ને બદલે અહીંયા આપણને 10⁻10 મળશે. 10⁻10 સેન્ટીમીટર ઇન્વર્સ, એટલે કે 1 સેન્ટીમીટરમાં 10⁻10 જેટલા તરંગો હશે. હવે ત્યાર પછી આપણે નંબર 4 વેલોસિટી. વેલોસિટી એટલે તરંગનો વેગ. તરંગનો વેગ વેલોસિટી v, આવૃત્તિ ન્યુ, ફ્રીક્વન્સી ન્યુ અને તરંગ લંબાઈ લેમ્બડા અને તરંગ લંબાઈ લેમ્બડા વેવ લેન્થ વચ્ચેનો સંબંધ. વિદ્યાર્થી મિત્રો, તમે વેગ વિશે ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં જાણતા હશો. પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર એટલે વેગ બરાબર આપણે લખીએ છીએ અંતર ભાગ્યા સમય. તો અહીંયા એ જ બાબત છે
પદાર્થને બદલે આપણે તરંગ શબ્દ વાપરવાનો છે. તરંગે એકમ સમયમાં કાપેલું અંતર. તો આપણે અહીંયા જે અગાઉ સૂત્ર મેળવ્યું છે ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી પ્રતિ લેમડા. જો વીજ ચુંબકીય વિકિરણ હોય તો આપણે પ્રકાશનો વેગ મૂકીએ છીએ. એના સિવાયનો કોઈ પણ તરંગ હોય તો આપણે વી મૂકીએ છીએ, વેલોસિટી. વી ન્યુ ઇઝ ઇક્વલ ટુ વી ભાગાકારમાં લેમડા. તો વી ઇઝ ઇક્વલ ટુ શું થશે? વી ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ લેમડા. અહીંયા આવી જશે ન્યુ ગુણાકારમાં લેમડા. આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી અને વેવ લેન્થ એટલે તરંગ લંબાઈ, આ બંનેના ગુણાકારને વેલોસિટી એટલે કે તરંગનો વેગ કહીએ છીએ. કોઈ એક બિંદુએથી એક સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા, બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર એટલે તરંગ લંબાઈ. તો અહીંયા આપણે વી માટે શું લખી શકીએ? તરંગે કાપેલું અંતર. તરંગે કાપેલું અંતર ભાગાકારમાં સમય ઇઝ ઇક્વલ ટુ ન્યુ ગુણાકારમાં લેમડા. તો આપણે તરંગે કાપેલું અંતર શોધવું હોય, તરંગે કાપેલું અંતર, તરંગે કાપેલું અંતર શોધવું હોય તો સમય આ બાજુ આવી જશે ન્યુ ગુણાકારમાં લેમડા અને ગુણાકારમાં સમય. વિદ્યાર્થી મિત્રો, આ બાબત પણ તમે યાદ રાખજો. તરંગે કાપેલું અંતર જ્યારે શોધવાનું થાય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠ્યપુસ્તકમાં આ બધી બાબતો આપેલી નથી, પણ અહીંયા હું જે ચર્ચા કરી રહ્યો છું એ JEE અને નીટની પરીક્ષા માટે બહુ જ અગત્યની બાબત છે. એટલે રસપૂર્વક ભણવાનો પ્રયત્ન કરજો. તરંગે કાપેલું અંતર બરાબર ન્યુ ફ્રીક્વન્સી, વેવ લેન્થ અને સમય, આ ત્રણેયનો ગુણાકાર કરો એટલે તરંગે કાપેલું અંતર મળશે. દાખલા તરીકે આપણે એમ વિચારીએ કે ધારો કે તરંગની આવૃત્તિ ન્યુ ઇઝ ઇક્વલ ટુ આપણને મૂલ્ય આપેલું છે 100 સેકન્ડ ઇન્વર્સ. અથવા એ મૂલ્ય હર્ટ્ઝમાં પણ મૂકી શકીએ અને તરંગ લંબાઈ 100 મીટર છે અને લેમ્બડા વેવ લેન્થ અને લેમ્બડા 100 મીટર છે. તો આપણે એમ કહી શકીએ કે એક સેકન્ડમાં તરંગે કાપેલું અંતર કેટલું? પ્રથમ પ્રશ્ન આપણને આપેલો છે, એક સેકન્ડમાં તરંગે કાપેલું અંતર. એક સેકન્ડમાં કાપેલું અંતર. અને બીજો પ્રશ્ન આપણને આપેલો છે, એક સેકન્ડને બદલે આપણે 10 સેકન્ડ લખીએ, 10 સેકન્ડમાં કાપેલું અંતર ગણો. દાખલા તરીકે આ પ્રકારની સમજૂતી હોય તો આવૃત્તિ આપેલી છે, લેમ્બડા આપેલો છે, સમય પણ આપેલો છે. તો આપણે વેલોસિટીને આધારે, તરંગના વેગને આધારે આપણે અંતર શોધવું છે, કેટલું અંતર કાપેલું છે. તો પ્રથમ એક સેકન્ડ માટે આપણે જોઈએ તો અંતર ઇઝ ઇક્વલ ટુ ત્રણેયનો ગુણાકાર છે, મ્યુ, લેમ્બડા અને સમય ટી. ત્રણેયનો ગુણાકાર કરીએ તો 100 સેકન્ડ ઇન્વર્સ, લેમ્બડા આપેલો છે 100 મીટર, સમય આપેલો છે 1. તો આપણને જવાબ કેટલો મળશે? 10⁴ જવાબ મળશે. અંતર આપેલું છે એટલે મીટર. અહીંયા ન્યુ સેકન્ડ ઇન્વર્સ, સમયનો એકમ સેકન્ડ એટલે બંને નીકળી જશે, લેમ્બડાનો એકમ મીટર છે એટલે આપણને મૂલ્ય મળ્યું છે 10⁴ મીટર, જેને આપણે કિલોમીટરના સંદર્ભમાં કહીએ તો કેટલા કિલોમીટર થશે? મીટર અને કિલોમીટર વચ્ચે સંબંધ છે, 1 મીટર બરાબર 10⁻³ કિલોમીટર, એટલે અહીંયા 10 કિલોમીટર જવાબ મળશે. 10,000 મીટર થાય.
અને 1000 મીટર એટલે 1 કિલોમીટર, તો 10,000 મીટર એટલે 10 કિલોમીટર થશે. એવી જ રીતે આપણને 10 સેકન્ડમાં કાપેલું અંતર છે એટલે વિદ્યાર્થી મિત્રો તમે કહી શકો કે t બરાબર 1 ને બદલે 10 મૂકવાના થશે. તો બીજા બીમાં આપણે મૂલ્ય કેટલું થાય છે? તો ન્યુ એટલે 100, લેમ્બડા એટલે 100 અને સમય એટલે 10, એટલે 10 ની 5 મીટર થશે. એટલે કે 100 કિલોમીટર જવાબ થશે. એટલે આ રીતે આપણને વેલોસિટી, ન્યુ અને વેવ લેન્થ આ ત્રણેય વચ્ચેનો જે સંબંધ છે તે સંબંધનો ઉપયોગ કરી આપણે આવા પ્રકારના એક્ઝામ્પલ પણ ગણી શકીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે બાબત મેં તમને સમજાવી છે કે તરંગ લંબાઈ છે, આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી છે, ત્યાર પછી તરંગ આંક એટલે વેવ નંબર છે, અને વેલોસિટી, ન્યુ અને તરંગ લંબાઈ આ ત્રણેય વચ્ચેનો સંબંધ છે. હવે ત્યાર પછી બીજો આપણે શબ્દ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, કંપ વિસ્તાર. તરંગની લાક્ષણિકતામાં એક બીજો શબ્દ છે કંપ વિસ્તાર. તો કંપ વિસ્તાર કોને કહી શકાય? કંપન, તરંગના સંદર્ભમાં કંપન છે અને કંપને રોકેલી જગ્યા કંપ વિસ્તાર. નંબર 5 કરીને લખીએ, કંપ વિસ્તાર, જેને આપણે કેપિટલ A વડે દર્શાવીએ છીએ, જે તરંગ લંબાઈના સંદર્ભમાં છે. એ જ બાબત અહીંયા આપણે કંપ વિસ્તારના સંદર્ભમાં સમજવાની થશે. અહીંયા આપણે આ રીતે દર્શાવીએ છીએ તરંગ લંબાઈ માટે. આ પ્રમાણે શૃંગ અને ગર્ત મેં દર્શાવ્યા છે. બાજુમાં જે આકૃતિ છે એમાં આપણે ફરીથી એ જ પ્રકારનું દર્શાવીએ છીએ, પણ આ પ્રકારે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે સમજવાનો પ્રયત્ન કરજો, કંપ વિસ્તાર કોને કહેવાય? તો કંપ વિસ્તાર એટલે જે તરંગમાં આપણને ઉપરની બાજુએ શૃંગ મળે છે, નીચેની બાજુએ ગર્ત મળે છે. એટલે તરંગમાં ઉત્પન્ન થયેલા શૃંગ અથવા ગર્ત. શૃંગમાં આપણે ઊંચાઈની વાત કરીએ છીએ અને ગર્તમાં આપણે ઊંડાઈની વાત કરીએ છીએ. એટલે શૃંગ અથવા ગર્તની ઊંચાઈ અથવા ઊંડાઈને કંપ વિસ્તાર એ કહેવામાં આવે છે. આપણે અહીંયા જે કંપ વિસ્તાર આકૃતિમાં દર્શાવીએ, આ શૃંગની આ જે છે એને આપણે ઊંચાઈ કહીએ છીએ. આનું જે મૂલ્ય મળે છે તેને એ કહીએ છીએ. ગર્તની જે ઊંડાઈ મળે છે, બંનેનો જવાબ સરખો જ હશે. અહીંયા આપણે જે શૃંગ અથવા ગર્તની ઊંડાઈ અથવા ઊંચાઈ જે મળે છે એને એ ડેશ તરીકે ઓળખીએ. તો આકૃતિની મદદથી તમે જોઈ શકો કે એનું મૂલ્ય એ ડેશ કરતાં વધારે છે. આ તરંગ જે ઉત્પન્ન થયો છે તેમાં કંપ વિસ્તાર આ તરંગ કરતાં વધારે છે. ટૂંકમાં કંપને જે વિસ્તાર, જે જગ્યા રોકી છે એને જ આપણે કંપ વિસ્તાર કહીએ છીએ. તો આના આધારે આપણે શું કહી શકીએ? તો એક મહત્વની બાબત છે એ આપણે સમજવાની છે. જેમ કંપ વિસ્તાર વધુ,
તેમ બ્રાઇટનેસ એટલે કે તેજસ્વીતા, એ તરંગોની જે તીવ્રતા છે એ તીવ્રતા વધુ હોય છે. તરંગની તીવ્રતા બ્રાઇટનેસ ચલે છે કંપ વિસ્તાર. જેટલો કંપ વિસ્તાર વધુ હશે એટલો તરંગની તીવ્રતા એટલે કે તરંગની બ્રાઇટનેસ વધારે હશે. એટલે આપણે આ જે સંબંધ છે એ સંબંધ પણ પરીક્ષા માટે સમજવા માટે બહુ જ ઉપયોગી છે. જેટલો કંપ વિસ્તાર વધુ હશે એટલી બ્રાઇટનેસ અથવા તેજસ્વીતા અથવા તીવ્રતા વધારે જોવા મળે છે. ત્યાર પછી આપણે એક બીજી લાક્ષણિકતા પણ ભણી લઈએ. નંબર 6, આવર્તકાળ, જેને આપણે કેપિટલ ટી તરીકે ઓળખીએ છીએ. આવર્તકાળ કોને આવર્તકાળ કહી શકાય? તો કે જેમ આપણે ન્યૂ માટે કહેલું કે કોઈ એક બિંદુએથી એક સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા, અહીંયા તેનાથી આપણે વ્યસ્ત કહેવાનું છે. એટલે એમ કહી શકીએ એક સેકન્ડમાં જેમ તરંગોની સંખ્યા આપણે કહીએ છીએ એમ અહીંયા એક તરંગને પસાર થવા માટે લાગતા સમયને આવર્તકાળ કેપિટલ ટી કહેવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક તરંગને પસાર થવા માટે લાગતો સમય, જ્યારે ન્યૂ એટલે આવૃત્તિમાં આપણે શું કહેતા કે એક સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા. એટલે વ્યાખ્યાને આધારે કહી શકાય કે આવર્તકાળ અને આવૃત્તિ ફ્રીક્વન્સી આ બંને એકબીજાનો વ્યસ્ત છે. એટલે એના માટેનું સૂત્ર થશે ટી ઇઝ ઇક્વલ ટુ 1/ન્યૂ. તો આ સૂત્રને આધારે તમે આવર્તકાળ પણ શોધી શકો. અને એનો એકમ શું થશે? તો આવૃત્તિ ન્યૂનો એકમ છે હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇન્વર્સ. તો આવર્તકાળનો એકમ શું થશે? ટીનો એકમ સેકન્ડ થશે. એક તરંગને પસાર થવા માટે લાગતો સમય. તો અહીંયા આપણે જે રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજી લેજો કે ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ 1/લેમ્બડા છે. ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ 1/લેમ્બડા છે. તો અહીંયા ટી ઇઝ ઇક્વલ ટુ 1/ન્યૂ છે. એટલે લેમ્બડાનો વ્યસ્ત કોણ થશે? તરંગ લંબાઈ વેવ લેન્થનો વ્યસ્ત વેવ નંબર બને છે. અને ફ્રીક્વન્સીનો વ્યસ્ત એ આવર્તકાળ ટી બને છે. અને આ જે ટી છે એ આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં છે. માટે આવર્તકાળનો એકમ એસઆઈ પદ્ધતિમાં સેકન્ડ થશે. હવે એના આધારે દાખલા તરીકે આપણને એમ આપેલું છે કે ધારો કે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ફ્રીક્વન્સી આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર ઇન્વર્સ છે. તો આવર્તકાળ બરાબર ખાલી જગ્યા. હવે આનું શાબ્દિક અર્થઘટન શું થશે? આમ તો સૂત્રને આધારે આપણે એક્ઝામ્પલ ગણીએ તો આપણને તરત જવાબ મળશે. પણ આનું શાબ્દિક અર્થઘટન શું થાય? ન્યૂ બરાબર 100 સેન્ટીમીટર ઇન્વર્સ. એનો અર્થ પ્રતિ સેન્ટીમીટરમાં જે તરંગો છે એ તરંગોની સંખ્યા 100 આપેલી છે. 100 તરંગોને પસાર થવા માટે લાગતો સમય કેટલો છે? પ્રતિ સેકન્ડના સંદર્ભમાં છે. ન્યૂ સેન્ટીમીટર ઇન્વર્સ નહીં, સેકન્ડ ઇન્વર્સ. એકમ એનો સેકન્ડ ઇન્વર્સ અથવા હર્ટ્ઝ છે. 100 સેકન્ડ ઇન્વર્સ એટલે પ્રતિ સેકન્ડે આટલા તરંગો ઉત્પન્ન થાય છે. તો આપણે ત્રિરાશિ મૂકી અને આવર્તકાળનું મૂલ્ય શોધી શકીએ કે 100 તરંગો પસાર થતા
પ્રતિ સેકન્ડ એટલે 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા 100 છે, તો 100 તરંગો 1 સેકન્ડમાં પસાર થાય છે. તો એક તરંગને પસાર થવા માટે કેટલો સમય લાગે? તો એક તરંગને પસાર થવા માટેનો સમય 1 ગુણાકારમાં 1 ભાગાકારમાં 100 થશે. ઇઝ ઇક્વલ ટુ જવાબ આપણને મળશે 10⁻2 ઘાત. અહીંયા સેકન્ડ ઇન્વર્સ એટલે આપણને જવાબ મળશે સેકન્ડ, 10⁻2 ઘાત સેકન્ડ, 0.01 સેકન્ડ. અને તમે સૂત્રને આધારે પણ લખી શકો. સૂત્રને આધારે કે t ઇઝ ઇક્વલ ટુ 1 ભાગાકારમાં 90 બરાબર 1 ભાગાકારમાં 100. તો તેનો જવાબ પણ આપણને કેટલો મળવાનો છે? 10⁻2 ઘાત સેકન્ડ. એટલે ટીનું મૂલ્ય આપણે શાબ્દિક અર્થઘટન પ્રમાણે સમજીએ અથવા સૂત્રને આધારે સમજીએ તો આપણને આ જ પ્રકારનો જવાબ મળશે. એટલે અહીંયા જે વેવ પ્રોપર્ટીઝ, અહીંયા જે તરંગની લાક્ષણિકતાઓ હતી એ મેં તમને 6 જેટલી લાક્ષણિકતાઓ સમજાવી છે. વિદ્યાર્થી મિત્રો ફરીથી યાદ કરી લેજો. વેવ સૌ પ્રથમ તરંગ લંબાઈ આવે છે વેવ લેન્થ લેમ્બડા, ત્યાર પછી ફ્રીક્વન્સી ન્યૂ, ત્રીજા નંબરમાં વેવ નંબર એટલે કે તરંગ આંક ન્યૂ બાર, 4 નંબરમાં વેલોસિટી એટલે કે તરંગનો વેગ કેવી રીતે શોધી શકાય, 5 નંબરમાં કંપ વિસ્તાર અને નંબર 6 એટલે કે આવર્તકાળ. આ જે સૂત્રો છે એના આધારે આપણે કેટલાક એક્ઝામ્પલ પણ ગણવાનો પ્રયત્ન કરીએ જે આપણને પાઠ્યપુસ્તકમાં પણ આપેલા છે. અને તમે હવે જો આ તરંગની બધી જ લાક્ષણિકતાઓ સારી રીતે સમજ્યા હોય તો તમે જાતે પણ એક્ઝામ્પલ ગણી શકો. એટલે તમારે એક્ઝામ્પલ મારી સાથે એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરજો. અથવા જો તમને એક્ઝામ્પલમાં પૂરેપૂરી સમજણ હોય તો તમે રકમ લખ્યા પછી જાતે જ એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરજો. અહીંયા આપણને એક રકમ આપેલી છે એ આપણે જોઈએ. ઓલ ઇન્ડિયા રેડિયો, ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હી નો વિવિધ ભારતી સ્ટેશન, નો વિવિધ ભારતી સ્ટેશન 1368 કિલો હર્ટ્ઝ, 1368 કિલો હર્ટ્ઝ આવૃત્તિવાળા વિકિરણનું પ્રસરણ કરે છે. વિકિરણનું પ્રસરણ કરે છે. વિકિરણનું પ્રસરણ કરે છે. તો આ વિકિરણની તરંગ લંબાઈ ગણો. તો આ વિકિરણની તરંગ લંબાઈ ગણો. તરંગ લંબાઈ ગણો લેમ્બડા. અને તે કયા વિસ્તારમાં છે? કયા વિસ્તારમાં છે? વિદ્યાર્થી મિત્રો આપણે જે વિસ્તારની વાત છે એ SPE એટલે જે આપણે સ્પેક્ટ્રમ કરેલું એમાં જુદા જુદા આપણે ભાગ કરેલા. તરંગ લંબાઈ અને આવૃત્તિ વડે આપણે જે વેવ મળે છે એને આપણે ઓળખી શકીએ છીએ. માઇક્રોવેવ હોય છે, રેડિયો વેવ હોય છે, યુવી હોય છે, IR હોય છે, વિઝિબલ લાઇટ પણ હોય છે, કોસ્મિક હોય છે, ગેમા હોય છે, એક્સ હોય છે વગેરે. તો અહીંયા આપણે સૌપ્રથમ લેમ્બડા તરંગ લંબાઈ ગણવાનો પ્રયત્ન કરીએ. તો હમણાં જ આપણે કહેલું કે સૂત્ર ન્યુ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર છે C પ્રતિ લેમ્બડા. લેમ્બડાને સૂત્રનો કરતા બનાવીએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ C ભાગાકારમાં ન્યુ. C એટલે આપણે પ્રકાશનો વેગ, એનું મૂલ્ય રકમમાં નથી આપેલું પણ આપણે યાદ રાખવાનું છે અચળાંક તરીકે 3 ગુણાકારમાં
10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આવૃત્તિ આપણને આપેલી છે 1368 કિલોહર્ટ્ઝ. કિલોહર્ટ્ઝ એટલે આપણે હર્ટ્ઝમાં રૂપાંતર કરીએ તો 10⁻³ થશે. 1368 ગુણાકારમાં 10⁻³ એસઆઈ પદ્ધતિમાં જ મૂલ્યો મૂકવાના છે. એટલે એનું તમે સાદુરૂપ આપો તો જવાબ થાય છે ઇઝ ઇક્વલ ટુ 0.002192. 002192 ગુણાકારમાં 3 ઉપર જશે એટલે -3 થશે. 8માંથી દૂર થાય એટલે 5. એટલે આપણને જવાબ મળશે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ, અહીંથી આપણે 3 આપણે કહેલું છે કે ધન ઘાત હોય તો ધ-ડા-વ અને ઋ-જ-વ. ધ-ડા-વ એટલે ધન બાજુમાં ડાબી બાજુ જવું હોય તો વધે અને જમણી બાજુ જવું હોય તો ઘટે. એટલે 2.192 ગુણાકારમાં ઘટે, જમણી બાજુ જાઓ તો ઘટે 10⁻² મીટર. આટલો જવાબ થશે. એટલે કે 100 વડે ગુણાકાર કરો છો અહીંયા એટલે 219.2 મીટર. આટલો જવાબ થશે. તો તમે ફરીથી SPE જે આપણે સ્પેક્ટ્રમ SPE આપણે જે જોયેલો છે વર્ણપટ, અને એ વર્ણપટમાં આપણે 10⁻² વધારે મૂલ્ય હોય, 100 કરતાં વધારે મૂલ્ય હોય તો એ આપણે કયા વિસ્તારમાં આવે છે? રેડિયો વેવ. એટલે અહીંયા આપણને કહ્યું છે કે કયા વિસ્તારમાં છે, તો આટલું મૂલ્ય છે માટે એ રેડિયો વેવ અથવા રેડિયો તરંગ વિસ્તારમાં હશે. સૌથી છેલ્લામાં છેલ્લો જે આપણને આપેલો છે તે રેડિયો તરંગ વિસ્તાર છે. રેડિયો વેવ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે આ રીતે તમે એક્ઝામ્પલ ગણી શકો. એક આ જ પ્રકારનો એક્ઝામ્પલ તમને હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો આપવામાં આવે છે. એટલે એ પણ તમે નોંધ કરી લેજો. અહીંયા આપણને 1368 કિલોહર્ટ્ઝ આવૃત્તિવાળા છે, એના બદલે તમારે લખવાનું 900 કિલોહર્ટ્ઝ. આ કિલોહર્ટ્ઝને બદલે તમે મેગાહર્ટ્ઝ લખજો વિદ્યાર્થી મિત્રો. 900 મેગાહર્ટ્ઝ. મેગાહર્ટ્ઝ આવૃત્તિવાળા વિકિરણનું પ્રસરણ કરે છે. તો એ આવૃત્તિવાળા વિકિરણ માટે તરંગ લંબાઈ લેમ્બડા ગણો, અને તે કયા વિસ્તારમાં આવે છે એ પણ નક્કી કરી લો. એટલે આ એક્ઝામ્પલ હોમવર્કમાં છે, નોંધ કરી લેજો. અને તે એક્ઝામ્પલ તમે જાતે ગણ્યા બાદ તેનો જવાબ કેટલો આવે છે તેની આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી લઈશું. હવે ત્યાર પછી આપણે એવા જ બીજા કેટલાક એક્ઝામ્પલ ગણીએ. વિદ્યાર્થી મિત્રો, આપણને એક બીજી રકમ આપેલી છે અને એ આ પ્રમાણે છે. દ્રશ્યમાન વર્ણપટની તરંગ લંબાઈ. દ્રશ્યમાન એટલે આપણે વિઝિબલ લાઇટ કહીએ છીએ. દ્રશ્યમાન વર્ણપટની તરંગ લંબાઈ, વર્ણપટ નો તરંગ લંબાઈ વિસ્તાર જાંબલી એટલે 400 નેનોમીટર થી 400 નેનોમીટર થી લાલ એટલે 750 નેનોમીટર 750 નેનોમીટર સુધી વિસ્તરેલું છે. તો
આવૃત્તિનો વિસ્તાર, આવૃત્તિનો વિસ્તાર ગણો. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સમજેલા છીએ કે વિઝિબલ લાઇટ, દ્રશ્યમાન વિભાગ, જાની વાલી પી ના રા એટલે શરૂઆત જાંબલીથી થાય છે અને રા એટલે રાતો, જેને આપણે લાલ રંગ તરીકે ઓળખીએ છીએ. જાંબલીથી લઈ લાલ રંગ સુધી જાંબલીની તરંગ લંબાઈ નાની હોય છે અને લાલ રંગની તરંગ લંબાઈ વધારે હોય છે. અને એના સંદર્ભમાં તમે આવૃત્તિની ચર્ચા કરો તો સૌથી વધારે બ્રાઇટનેસ એટલે કે તીવ્રતા, તેજસ્વીતા આવૃત્તિને આધારે આપણે વિચારીએ તો સૌથી વધારે તેજસ્વીતા જાંબલી રંગમાં જોવા મળે, એની આવૃત્તિ મેક્ઝિમમ હશે અને લાલ રંગની આવૃત્તિ સૌથી ન્યૂનતમ હશે. તો હવે આપણે એ આવૃત્તિનો વિસ્તાર જ આપણે નક્કી કરવાનો છે. બંને માટે આપણે શોધી લઈએ ન્યૂ જાંબલી. તો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ સી પ્રતિ લેમ્બડા, સી પ્રતિ લેમ્બડા. સી એટલે પ્રકાશનો વેગ, 3 ગુણાકાર 10⁸ મીટર પ્રતિ સેકન્ડ અને લેમ્બડા આપણને આપેલો છે 400 નેનોમીટર. નેનોમીટરનું મીટરમાં રૂપાંતર કરવાનું થશે એટલે 400 ગુણાકારમાં 10⁻⁹ થશે. મૂલ્યો ફેરવવામાં ખાસ ધ્યાન રાખજો. નાના મૂલ્યમાંથી મોટા મૂલ્યમાં જવું હોય તો ઘાત આપણને ઋણ મળે છે એટલે 10⁻⁹ થશે. હવે તેનું તમે સાદુરૂપ આપો તો જવાબ આપણને મળે છે 0.0075 ગુણાકારમાં 10⁹ ઉપર જશે 10⁻⁷. આ આપણને આવૃત્તિનું મૂલ્ય મળે છે 0.0075 ગુણાકારમાં 10⁻⁷. તો અહીંયા આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે લખીએ તો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 7.5 ગુણાકારમાં 10⁻³ આપણે જમણી બાજુ ખસવાનું છે અને ઘાત ધન છે એટલે ઘટે 10⁻14 અને આવૃત્તિનો એકમ તમે જાણો છો હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇન્વર્સ. એટલે જાંબલી રંગ માટે આપણને આવૃત્તિ આટલી મળશે. એવી જ રીતે આપણે રાતો એટલે કે લાલ રંગ માટે શોધીએ. ન્યૂ લાલ બરાબર સી ભાગાકારમાં લેમ્બડા થશે, 3 ગુણાકારમાં 10⁸ ભાગાકારમાં 750 ગુણાકારમાં 10⁻⁹. તો તેનું તમે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપો તો જવાબ મળે છે 0.004 10⁻⁷. તો ન્યૂ લાલ ઇઝ ઇક્વલ ટુ 3 આપણે અંક ખસવાનું છે એટલે 4 ગુણાકારમાં 10⁻14 સેકન્ડ ઇન્વર્સ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણને જે જાંબલી માટે આવૃત્તિ મળી છે અને લાલ માટે જે આવૃત્તિ મળી છે બંનેમાંથી કોનો જવાબ વધારે છે? જાંબલીની આવૃત્તિ વધારે છે અને લાલ રંગની આવૃત્તિ ઓછી મળે છે. એટલે બ્રાઇટનેસના સંદર્ભમાં આપણે એમ કહીએ છીએ કે જેની આવૃત્તિ મોટા ભાગે એવું બને છે કે જેની આવૃત્તિ વધારે એની મોટા ભાગે જેની આવૃત્તિ વધારે તેની તેજસ્વીતા વધારે હોય છે. એટલે આ પ્રમાણે આપણે આ એક્ઝામ્પલ ગણી શકીએ. હવે ત્યાર પછી આપણે બીજો એક્ઝામ્પલ ગણીએ જેમાં સોડિયમ બલ્બની વાત કરેલી છે. સોડિયમ લેમ્પ. સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતા પીળા પ્રકાશની તરંગ લંબાઈ 580 નેનોમીટર છે. 580 નેનોમીટર છે.
તો આ વિકિરણની આવૃત્તિ ફ્રીક્વન્સી ન્યુ આવૃત્તિ અને તરંગ આંક વેવ નંબર ગણો. ન્યુ અને ન્યુ બાર આ બંને ગણવાના થાય છે. આપણને રકમમાં પ્રકાશની તરંગ લંબાઈ આપેલી છે એટલે આપણે સૌ પ્રથમ ન્યુ શોધી કાઢીએ. તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી પ્રતિ લેમડા. સી એટલે પ્રકાશનો વેગ. તો પ્રકાશનો વેગ વારંવાર આવે છે એટલે હવે તમને યાદ રહી ગયો હશે 10⁸ 3 ગુણાકારમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તરંગ લંબાઈનું મૂલ્ય આપેલું છે 580 નેનોમીટર. 580 ગુણાકારમાં 10⁻⁹. વિદ્યાર્થી મિત્રો આનું સાદુરૂપ તમે આપી લેજો તો જવાબ કેટલો આવે છે 0.00 5172 ગુણાકારમાં 10⁻⁷. 0.00 5172 ગુણાકારમાં 10⁻⁷. તો આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે લખીએ તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ 5.172 ગુણાકારમાં 3 અંક ખસવાનું થશે 10⁻14. અને ફ્રીક્વન્સીનો એકમ થશે સેકન્ડ ઇન્વર્સ અથવા હર્ટ્ઝ. ત્યાર પછી આપણને તરંગ આંક એટલે કે વેવ નંબર શોધવાનું કહ્યું છે. ન્યુ બાર એ પણ સૂત્ર તમને યાદ હશે. ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1/લેમડા. ફરીથી યાદ કરી લેજો. આવર્તકાળ ટી ઇઝ ઇક્વલ ટુ 1/ન્યુ અને ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1/લેમડા. કેટલીક વાર શું થશે અહીંયા ન્યુ બાર છે એટલે અહીંયા તમે ન્યુ લખવાનો પ્રયત્ન કરશો. ન્યુ બાર એટલે તરંગ આંક વેવ નંબર એ વેવ લેન્થના વ્યસ્તમાં છે. તો ઇઝ ઇક્વલ ટુ 1/580 ગુણાકારમાં 10⁻⁹. તો આટલાનું તમે સાદુરૂપ આપી લેજો તો જવાબ મળે છે ઇઝ ઇક્વલ ટુ 0.001724 ગુણાકારમાં 10⁹. તો ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે લખીએ તો 1.724 ગુણાકારમાં 10⁻3 અંક ખસવાનું છે એટલે 6. આનો એકમ શું થશે? લેમડાનો એકમ મીટર છે તો આનો એકમ મીટર ઇન્વર્સ થશે. આ રીતે તમે આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી ન્યુ અને વેવ નંબર એટલે કે ન્યુ બાર આ બંનેની ગણતરી કરી શકો. ત્યાર પછી એક બીજો આપણે એક્ઝામ્પલ ગણીએ. એની રકમ આ પ્રમાણે છે. પ્રકાશના એક વિકિરણ માટે એક તરંગ પસાર થવા માટેનો સમય 2 ગુણાકારમાં 10⁻⁻10 સેકન્ડ છે. તો તરંગ લંબાઈ એટલે કે વેવ લેન્થ લેમડા ગણો, ફ્રીક્વન્સી ન્યુ ગણો અને વેવ નંબર એટલે કે તરંગ આંક ન્યુ બાર ગણો. આપણને અહીંયા જે આપેલું છે તે શાબ્દિક અર્થઘટન છે. પ્રકાશના એક વિકિરણ માટે એક તરંગને પસાર થવા માટેનો સમય. એક તરંગને પસાર થવા માટેના સમયને આપણે શું કહીએ છીએ? તો આપણે હમણાં જ જે તરંગની લાક્ષણિકતાઓ છે એમાં છેલ્લા નંબરની લાક્ષણિકતા આપણે જોઈ આવર્તકાળ ટી. એક તરંગને પસાર થવા માટે લાગતો સમય એટલે ટી. આપણને ટી આપેલો છે તો ટીને આધારે સૌ પ્રથમ આપણને શું મળશે? ન્યુ આવૃત્તિ. ટી ઇઝ ઇક્વલ ટુ 1/ન્યુ માટે ન્યુ ઇઝ ઇક્વલ ટુ
ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1 ભાગાકારમાં ટી થશે. તો ઇઝ ઇક્વલ ટુ 1 ભાગાકારમાં 2 ગુણાકારમાં 10 થશે. તો 1 ભાગાકારમાં 2 એટલે જવાબ મળશે 0. ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 0.5 ગુણાકારમાં 10 ઉપર જશે એટલે 10 ને બદલે +10 થશે. સેકન્ડ, આનો આવર્તકાળનો એકમ સેકન્ડ છે, માટે ન્યૂનો એકમ થશે સેકન્ડ ઇન્વર્સ. વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે લખો તો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 5 ગુણાકારમાં 10 સેકન્ડ ઇન્વર્સ. આટલો જવાબ મળશે. હવે ત્યાર પછી આપણને કહ્યું છે લેમ્બડા વેવ લેન્થ અને વેવ નંબર ગણો. તો પહેલાં આપણે લેમ્બડાની ગણતરી કરીએ તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી પ્રતિ લેમ્બડા, બરાબર છે. તો હવે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી ભાગાકારમાં ન્યૂ થશે. તો ઇઝ ઇક્વલ ટુ પ્રકાશનો વેગ આપણને મળેલો છે 3 ગુણાકારમાં 10 મીટર પ્રતિ સેકન્ડ અને ન્યૂ બરાબર ફ્રીક્વન્સી 5 ગુણાકારમાં 10 આ બંનેનું સાદુરૂપ આપો તો જવાબ મળશે 0.6 ગુણાકારમાં 10 તો ઇઝ ઇક્વલ ટુ આપણને લેમ્બડાનો જવાબ મળ્યો છે 0.6 એટલે કે 6 ગુણાકારમાં 10 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 6 ગુણાકારમાં 10 અને એનો એકમ કયો થશે? મીટર. તરંગ લંબાઈ એટલે મીટરમાં. પ્રથમ આપણને ન્યૂનો જવાબ મળ્યો. ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 5 ગુણાકારમાં 10 સેકન્ડ ઇન્વર્સ. ત્યાર પછી લેમ્બડા મળ્યો. હવે ત્યાર પછી ન્યૂ ત્રીજા નંબરમાં આપણને મળશે ન્યૂ બાર. વેવ નંબર ઇઝ ઇક્વલ ટુ 1 ભાગાકારમાં લેમ્બડા. તો ઇઝ ઇક્વલ ટુ 1 ભાગાકારમાં 6 ગુણાકારમાં 10 આટલાનું તમે સાદુરૂપ આપી લો તો જવાબ મળે છે 0.166 ગુણાકારમાં 10 થશે. તો ઇઝ ઇક્વલ ટુ ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ જવાબ મળ્યો 1.666 ગુણાકારમાં 10 થશે. અને આનો એકમ કયો થશે? લેમ્બડાનો એકમ મીટર છે, તો આનો એકમ થશે મીટર ઇન્વર્સ. ત્રણેય બાબતોની જે ગણતરી કરવાની હતી એમાં સૌ પ્રથમ આપણને ન્યૂ મળ્યો, ત્યાર પછી લેમ્બડા મળે છે અને ત્યાર પછી ન્યૂ બાર મળે છે. એટલે આપણે આ રીતે એક્ઝામ્પલ ગણી શકીએ. હવે આને આધારે એક બીજો એક્ઝામ્પલ આપેલો છે તે આપણે જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે બાબતો તમને આપેલી છે તે અને વ્યાખ્યાઓ છે તેના આધારે એક્ઝામ્પલ તમે ગણવાનો પ્રયત્ન કરો તો તમને કોઈ જ પ્રકારની ભૂલ પડવાની સંભાવના નથી. આપણને એક બીજી રકમ આપેલી છે કે નિયોન લેમ્પમાંથી ઉત્સર્જિત થતા પ્રકાશના વિકિરણની તરંગ લંબાઈ આપણને આપેલી છે 616 નેનોમીટર. 616 નેનોમીટર. તો આવૃત્તિ ગણો. અને 30 સેકન્ડમાં આ વિકિરણ કેટલું અંતર કાપશે? 30 સેકન્ડમાં આ વિકિરણ કેટલું અંતર કાપશે? બંને પ્રશ્નો આપેલા છે.
હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી ન્યૂ શોધવાનું છે. ન્યૂ ઇઝ ઇક્વલ ટુ સી પ્રતિ લેમડા. સી એટલે પ્રકાશનો વેગ. પ્રકાશનો વેગ બરાબર 3 ગુણાકારમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તરંગ લંબાઈ આપણને આપેલી છે નેનોમીટરમાં 616 ગુણાકારમાં 10⁻⁹ આટલાનું તમે સાદુરૂપ આપો એટલે જવાબ મળે છે ઇઝ ઇક્વલ ટુ 0.00487 ગુણાકારમાં 9 ઉપર જશે એટલે 17. તો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ જવાબ મળ્યો આપણને 4.87 ગુણાકારમાં 10⁻³ અંક ખસવાનું છે એટલે 14 સેકન્ડ ઇન્વર્સ અથવા હર્ટ્ઝ. 30 સેકન્ડમાં આ વિકિરણ કેટલું અંતર કાપશે? એક આ બીજો પ્રશ્ન છે. તો આપણે અગાઉ કહેલું છે કે કાપેલું અંતર, તરંગે કાપેલું અંતર ઇઝ ઇક્વલ ટુ લેમડા ગુણાકારમાં ફ્રીક્વન્સી ન્યૂ ગુણાકારમાં સમય ટી. કારણ કે વેલોસિટી વી ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય, અને અંતર ભાગ્યા સમય ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ સીને આપણે સૂત્રનું કરતાં બનાવીએ તો ફ્રીક્વન્સી અને વેવ લેન્થ બંનેનો ગુણાકાર થશે. અને આપણે કહ્યું કે અંતર શોધવું છે, વેગ શોધવું નથી. તો અંતર ભાગાકારમાં સમય છે એટલે સમય આ બાજુ જશે એટલે સમયનો પણ ગુણાકાર થશે. લેમડા આપેલો છે 616 ગુણાકારમાં 10⁻⁹ ફ્રીક્વન્સી 4.87 ગુણાકારમાં 10⁻14 અને સમય આપણને સેકન્ડમાં આપેલો છે 30 સેકન્ડ. આ ત્રણેય બાબતોનો તમે ગુણાકાર કરો એટલે મૂલ્ય મળે છે 9 ગુણાકારમાં 10⁹ અને એ મૂલ્ય આપણને અંતર શોધવાનું છે. તરંગે 30 સેકન્ડમાં કાપેલું અંતર એટલે એનો એકમ થશે મીટર. 9 ગુણાકારમાં 10⁹ મીટર. એટલે આ પ્રમાણે એનું મૂલ્ય મળશે. હવે ત્યાર પછી આપણને બીજો એક્ઝામ્પલ આપેલો છે મંગળ અને પૃથ્વી વચ્ચેનું અંતર. મંગળ અને પૃથ્વી વચ્ચેનું અંતર, એ અંતર આપણને આપેલું છે 8 ગુણાકારમાં 10⁷. 8 ગુણાકારમાં 10⁷ કિલોમીટર છે. 6 ગુણાકારમાં 10⁻³ 6 ગુણાકારમાં 10⁻³ સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિવાળા રેડિયો તરંગોને અંતર કાપવા, આવૃત્તિવાળા રેડિયો તરંગોને અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તરંગોને અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને જે આપેલું છે તે પૃથ્વી વચ્ચેનું અંતર આપણને આટલું આપેલું છે. અહીંયા આપણને આવૃત્તિ આપેલી છે કે આટલા આવૃત્તિવાળા રેડિયો તરંગોને આટલું અંતર કાપવા માટે કેટલો સમય લાગશે. તો હવે તમે જાણો છો કે પ્રકાશનો વેગ, આ જે આવૃત્તિ છે એ પ્રકાશનો વેગ, આવૃત્તિ આપણને જુદા જુદા જે વેવ મળે છે, યાદ રાખજો, વેવ એટલે તરંગો, એ તરંગોમાં વેલોસિટી એટલે વેગ સમાન હોય છે, પરંતુ તેની તરંગ લંબાઈ અને આવૃત્તિ સમાન હોતી નથી. એટલે એનો જે વેગ છે એ 3 ગુણાકારમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય છે. તો વેગને આધારે જ આપણે સમય મેળવી શકીએ કે વેલોસિટી v બરાબર અંતર ભાગ્યા સમય છે, અને તે અંતર ભાગ્યા સમયને આધારે અંતર આપેલું છે, આપણને સમય શોધવાનો છે કે ભાઈ આ અંતર કાપવા માટે કેટલો સમય લાગશે. તો એ જ આપણે સૂત્ર મૂકીએ, આવૃત્તિ
નો ઉપયોગ કરવાની જરૂર નથી. અહીંયા વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય. આપણે અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો સમય ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા વેલોસિટી એટલે v, પ્રકાશનો વેગ. અંતર આપેલું છે 8 ગુણાકારમાં 10⁷ કિલોમીટર છે. એટલે આપણે 3 ઘાત વડે ગુણાકાર કરીએ એટલે મીટરમાં થશે. અને પ્રકાશનો વેગ છે 3 ગુણાકારમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આટલાનું તમે સાદુરૂપ આપી લો એટલે જવાબ મળે છે 2.66 ગુણાકારમાં 10⁵. તો સમય t બરાબર સમય શોધવાનો છે એટલે એકમ એનો થશે સેકન્ડ. 2.66 ગુણાકારમાં 10⁵ સેકન્ડ એટલે 200.266 સેકન્ડ થશે. આટલો સમય થશે. અંતર કાપવા માટે આટલો સમય થશે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે તરંગની લાક્ષણિકતાઓ જે ભણ્યા છે તેના આધારે મેં તમને આ બધા એક્ઝામ્પલ ભણાવ્યા છે. અહીંયા આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ પ્રકૃતિનો જ અભ્યાસ કર્યો. હવે પછીના લેક્ચરમાં આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એની જે કણ પ્રકૃતિ કેવી રીતે સાબિત થઈ છે તેનો પણ આપણે ત્યાર પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું.